હાય. તો ધમ્માપીઠામાં મારો ત્રીજો દિવસ હતો, વિપસનાનો બીજો જ દિવસ હતો. સવારમાં 4 વાગતા જ બેલ વાગવા માંડી. સેમ રૂટીન જે આગલા દિવસ હતું એ જ બધું. 6:30 બ્રેકફાસ્ટ કર્યો. બ્રેકફાસ્ટ કરીને પછી રૂમ પર આવીને ફ્રેશન અપ થઈને પાછા મેડિટેશન કરવા બેસવાનું હતું. અને સેકન્ડ ડે ના થોડુંક અલગ હતું. લાઈક મેડિટેશન કર્યું 1 કલાક. એના પછી જે ટાઈમ હતો ને ત્યારે અમને લોકોને આચાર્ય શ્રી જોડે કાઇન્ડ ઓફ ઇન્ટરેક્શનનો ટાઈમ હતો. લાઈક શું ક્વેશ્ચન્સ આવી રહ્યા છે, નથી થઈ રહ્યું છે, કે હાઉ યુ આર ફિલિંગ, શું ફિલિંગ થઈ રહી છે, એ બધું આચાર્ય શ્રી સાથે તમારે ડિસ્કસ કરવાનું હતું. લાઈક કેવું હોય, તમે આચાર્ય જોડે તમે બોલી શકો, બાકી તમારે મૌન વ્રત ધારણ કરવાનું. બટ તમારે અગર કોઈ ક્વેશ્ચન્સ હોય કે કંઈ નથી સમજ પડી રહી કે XYZ કંઈ પણ હોય મેડિટેશનને લઈને, તો તમે એમની સાથે ડિસ્કસ કરી શકો. અને ગ્રુપ્સ બનાવેલા હોય, 4 થી 5 લોકોનો ગ્રુપ હોય ને તમારે બેસવાનું ને યુ કેન ટોક. અને એ ઇન્ટરેક્શન બહુ જ મસ્ત હતું. પછી એઝ યુઝ્યુઅલ લંચ કર્યો. લંચ કરીને રૂમમાં આવીને થોડીક વાર આરામ કર્યો અને પાછા મેડિટેશન કર્યું અને વાગ્યા 4. હવે મમ્મીએ મને, હું જોઈન કરવાની હતી ને ત્યારે મને કીધું હતું કે મીતુ સાંજે છે ને દૂધ પી લેજે. ચા તો પીતા જ નથી આપણે, અને એકલું દૂધ તો તોડી ન ભાવે યાર. કોફી જોઈએ યા તો બોર્નવિટા જોઈએ, તો દૂધ પીવાની મજા આવે. એમને તો આઈ વોઝ લાઈક યાર, ભૂખ તો લાગી છે, ખાવું તો પડશે કંઈક, પીવું બી પડશે. દૂધ હશે તો પેટ ભરેલું રહેશે, બટ એકલું દૂધ તો ભાવે નહીં. અને ત્યાં છે ને, અગર જો તમારે કંઈ ના લાયા હોય કે કંઈ જરૂર હોય વસ્તુ, તો તમારે ચીટમાં લખી દેવાનું અને સેવિકા તમને આપી દે. અને એ વસ્તુ તમારે છેલ્લે જે વસ્તુ લીધી ને એનું પે કરી દેવાનું.